તો આ તરફ હાલ સુરત માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરી દેવાયું છે અને ઉકાઈ ડેમમાંથી 1,99,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તાપી નદીની જળ સપાટીમાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો છે અને કોઝવેની સપાટી જે 10 મીટરથી ઓછી થઈ છે 9.74 મીટર સુધી અત્યારે પહોંચી છે। તો ઉકાઈ ડેમમાંથી અત્યારે પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે અને તેના કારણે જ સતત તાપી નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે। કોઝવેની સપાટી અત્યારે 9.74 મીટર પર પહોંચી છે। સુરત શહેર માટે જે પૂરનું સંકટ તોડાઈ રહ્યું હતું તેના માટે રાહતના સમાચાર છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે। જે પ્રમાણે 2,47,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું તે ઘટાડીને હવે 1,99,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। માહિતી મળી રહી છે તે મુજબ 2.5 લાખ ક્યુસેકથી પણ ઓછું પાણી અત્યારે હાલ આવક જોવા મળી રહી છે। ત્યારે ઉકાઈ ડેમમાં અત્યારે હાલ ઇનફ્લો 1,51,000 થયો છે। ત્યારે તાપી નદીમાં ધીમે ધીમે જળસ્તર છે અત્યારે ઘટી રહ્યું છે। જોકે હાલ તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। ત્યારે કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થયો છે। ગઈકાલે કોઝવેની સપાટી 10.03 મીટર હતી જે ઘટીને આજે 9.74 મીટર થઈ ચૂકી છે। જોકે તંત્ર માટે હજુ 24 કલાક છે એ રાહ જોવાની છે। જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે રીતે અત્યારે હાલ તમામ બાબત ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પાણી જે છોડવામાં આવી રહ્યું છે પ્લાનિંગ સાથે પાણી છોડવામાં આવી રહ્યું છે। સુરત શહેર સહિત જિલ્લામાં જે રીતે અત્યારે હાલ ભારે વરસાદની આગાહી છે ત્યારે સવારથી જ ઝરમર વરસાદ વરસ્યો હતો। કેટલાક ઠેકાણા ઉપર છૂટાછવાયા વરસાદ થયા હતા પરંતુ જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી જે રીતે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે અને જે રીતે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી અત્યારે હાલ 335 મેન્ટેન રાખવા માટે અત્યારે 1,99,000 ક્યુસેક પાણી છે અત્યારે હાલ છોડવામાં આવી રહ્યું છે। 1,99,000 ક્યુસેક જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે તાપી નદી છે હજી પણ રૌદ્ર સ્વરૂપ છે પરંતુ સુરત માટે રાહતના સમાચાર છે કે ઉકાઈ ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।